ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 16 ઇંચ વરસાદ પડ્યો છતાંય પાણીનો નિકાલ જે છે એ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. કે ગઈકાલે સાંજે પણ અમે મુલાકાત લીધી હતી. જે મુખ્ય કાંસ છે એ મુખ્ય કાંસ આપણો બનવાનો શરૂ થઈ ગયો છે અને તમે જાણો છો કે બસ સ્ટેન્ડથી જે આપણે સ્ટેચ્યુ આગળ થઈને મ્યુનિસિપાલિટી થઈ અને જે કાંસ આપણે ખોદીને સાફ કરી નાખ્યો તોડીને, અને એમાંથી જે ડમ્પરો માટી કીચડ અને સિલ્ટિંગ નીકળ્યું એ તમને બધાને ખબર જ છે. એ કાઢવાના કારણે આટલો ફેર પડ્યો અને આજે પાણી તમે સિવિલ રોડ ઉપર નથી, રાહુલ વાળા રોડ ઉપર પણ હમણાં થોડીક વારમાં ઉતરી જશે વરસાદ બંધ રહેશે તો. સંતરામ રોડ ઉપર એટલે કે અમારો જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ અત્યારે આપણે જ્યાં ઊભા છે એ જગ્યાએ પાણી ભરાય છે, કારણ કે સૌથી નીચો ભાગ એ છે. એટલે કોલેજ રોડનું પાણી, કિડની હોસ્પિટલ વાળા સિવિલ હોસ્પિટલના રોડનું પાણી, દેસેવાગા લખાવાડ અંદરનો આખો વિસ્તાર પોર એ બધું પાણી આઈસ ફેક્ટરી થઈ અને આ રોડ ઉપર આવવાનું. અને આ રોડથી એ જે પાણીનો મુખ્ય કાંસ શરૂ થાય, જે બાસુંદીથી શરૂ થાય છે, ત્યાંથી સંતરામ મંદિરની અંદર થઈ, એટલે પાછળ રસ્તો છે એ સંતરામ મંદિરની અંદરનો, એની નીચેનો કાંસ છે. એ કાંસમાં થઈ અને જે માર્કેટ નીચેની દુકાનો છે, શાક માર્કેટ છે એની નીચે કાંસ છે અને થોડીક આગળની દુકાનો છે એની નીચે કાંસ છે. આ કાંસમાં થઈ અને આ મેઇન કાંસમાં જાય. નવા બસ સ્ટેન્ડથી કાંસ સાફ થઈ ગયો આપણો, પણ હવે નવા બસ સ્ટેન્ડથી મેં જેમ કહ્યું એમ માર્કેટથી સંતરામ મંદિર, સંતરામ મંદિરથી નેત્ર ચિકિત્સાલય અને ત્યાં થઈને બાસુદીએ. આ કાંસ જ્યારે તૂટશે અને સાફ થશે ત્યારે અત્યારે જે દેખાય છે ને એનાથી પણ ઘણું ઓછા સમયની અંદર આ પાણીનો નિકાલ થવાનો છે એ નક્કી હું જોઈ રહ્યો છું. અને જ્યારે તૂટશે ત્યારે બતાવીશ કે આમાંથી કેટલું સિલ્ટિંગ નીકળે છે, કેટલી માટી નીકળે છે અને આ કેટલો ભરેલો કાંસ છે. અને એના કારણે જે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ એ થતો નથી, એટલે આ થોડું ભરેલું અહીંયા આગળ રહે છે. અને એ નીકળવા માટે પણ આજે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ કે એમને જે નડિયાદ માટે આ કાંસ નવો બનાવવા માટે જે રૂપિયા આપ્યા એના કારણે થઈ અને આપણે આ કામગીરી શરૂ કરી શક્યા છે. હવે આમાં જ્યારે ખોદ્યો ને તોડ્યો ત્યારે ખબર પડી કે આટલું બધું સિલ્ટિંગ છે અને પાણી ચાલુ છે. એટલે ચાલુ પાણીએ આ કાંસમાં કામ થાય નહીં, સિમેન્ટ કોન્ક્રીટનું નવો બને નહીં. એટલે એની પહોળાઈ જે પ્રમાણે નવા કાંસ માટેની લીધી છે એ પણ તમને આગળ હમણાં જોવા મળશે. અને એના આધારે જે ટેકનિકલ સ્કૂલથી આખો કાંસ શરૂ થયો તો જે ખાડ આગળ એટલે કે સિટી જીમખાના વાળો એ પણ બતાવું કે ત્યાં કાંસની અત્યારે કામગીરી ચાલુ છે. અને એ 4 મારુતિ જાય, 4 મારુતિ ડબલ કાંસ, ઉપર નીચે એમ 4, એટલો મોટો અને પહોળો થઈ રહ્યો છે. અને આ આગળ જતા થોડો નાનો થશે સ્ટેચ્યુ, અને સ્ટેચ્યુથી સંતરામ ને સંતરામથી બાસુદીએ જતા. પણ આ જે ડિઝાઇન કરી છે આ લોકોએ એ આવતા 60 થી 70 વર્ષ ચાલે એવી ડિઝાઇન કરી છે. અને એ પ્રમાણે જે પાણીનો અત્યારે આપણે જોઈએ છે કે કુદરતી વાતાવરણ બદલાયું છે, પાણી બી, વરસાદ બી એવો, અને ઓછા કલાકની અંદર એટલો બધો વરસાદ પડી જાય છે કે પાણીનો એક સામટો નિકાલ કરવો પણ અઘરું બને. કારણ કે સ્ટ્રોમ વોટર ડ્રેન જે જૂની નાખેલી છે, 2-2.5 ઇંચ વરસાદ 1 કલાકની અંદર પડે તો એ લઈ શકે એવી છે. એટલે આ બધા ડિઝાઇનના કારણે અને કુદરતી જે વાતાવરણ બદલાયું ને ચોમાસાની અંદર જે વરસાદ જે ઝડપે પડે છે, કલાકની અંદર 4 ઇંચ પડી જાય, 5 ઇંચ પડી જાય, 6 ઇંચ પડી જાય,
તો એના કારણે મુશ્કેલીઓ સર્જાય, કારણ કે તરત ને તરત તો પાણી જાય નહીં. બીજું, આખા સિટીના વિસ્તારની અંદર સિમેન્ટ કોન્ક્રીટના રોડ થઈ ગયા, ક્યાંય જમીન રહી નહીં. હવે જમીન ના રહે એટલે પાણી શોષાય પણ નહીં, એટલે જે પાણી નીકળે એ સીધું રોડ ઉપર આવે, રોડ ઉપરથી એ સ્ટ્રોમ વોટર ડ્રેનમાં જાય અને એમાં થઈ અને શેરીવાળા કાંચની અંદર થઈ અને શેરી નદીમાં જાય. એટલે આ બધી મુશ્કેલીઓ છે, છતાં પણ જે પાણી ઝડપથી ઉતર્યું છે એ દેખાઈ રહ્યું છે. અને આપણે અત્યારે બધા રોડની મુલાકાત લઈએ, સિવિલ રોડ, રાહુલ રોડ, આઈસ ફેક્ટરી અને છેલ્લે સિટી જીમખાના અને ટેકનિકલ સ્કૂલે પણ જઈએ અને એ આખું તમને ત્યાં આગળ બતાવું. ભાઈ, ખાસ કરીને નડિયાદના નગરજનોને શું અપીલ કરશો? જે રીતે આમાં નડિયાદના નગરજનોને અપીલ એક જ કે શાંતિ રાખજો, ધરપત રાખજો. પાણી નિકાલ થઈ રહ્યો છે, એ હમણાં પણ તમને બતાવીશું. ઝડપથી નિકાલ થાય છે, શેરડી ખાલી છે, એટલે નડિયાદનું પાણી લે છે અને નડિયાદનું પાણી લે છે એટલે ઝડપથી નડિયાદનું પાણી ઉતરશે. પણ સાથે સાથે આજે પણ આગાહી છે વરસાદની, અને આ વરસાદની આગાહી હોવાના કારણે થોડી મુશ્કેલી પડવાની જ છે. તો આમાં આપણે બધાએ જોવું જોઈએ કે આખા ગુજરાતની અંદર, બધે આખા દેશની અંદર હોય, વરસાદની જે પેટર્નના કારણે આ પાણી ભરાય છે એમાં આપણે ધરપત રાખવી જોઈએ અને મહેરબાની કરીને કામ વગર બહાર ના નીકળવું જોઈએ. કામ હોય તો નીકળો, પણ જે જગ્યાએ રસ્તાઓ પણ ખોદેલા હોય, કોઈ કામગીરી ચાલતી હોય તો એ રસ્તા ઉપર ધ્યાનપૂર્વક આપણે ચાલવું જોઈએ અને ફરવું જોઈએ.